છોટાઉદેપુરમાં ધારાસભ્ય લાજવાને બદલે ગાજી રહ્યા છે। 108 પર ધારાસભ્ય એવું બોલ્યા કે થયા વાયરલ। જી હા, અભયસિંહ તડવીનો વિડીયો વાયરલ થયો છે, જે આપને બતાવીએ। તેઓ બોલ્યા છે કે ટેકરા પર 108 નથી પહોંચતી, તે પ્રજાનો વાંક છે। સરકારે તમામ રોડ બનાવી દીધા છે। 108માં જવા માટે ટેકરા પરથી રોડ પર આવવું પડે। જોડીમાંથી દર્દીને લઈ જવાના અનેક કિસ્સા સામે આવે છે, ત્યારે અંતરિયાળ ગામડામાં રોડ રસ્તા નથી બન્યા, તે સત્ય છે। હવે જે હોય તે કામમાં અભયસિંહ તડવી જસુભાઈ રાઠવાડ લાવે છે 108 પણ અમે જ પહોંચાડવાના છે। હવે ડુંગરમાં મોટા ટેકરા પર મકાન હોય તો રોડ પર નીચે પેશન્ટને રોડ નીચે તો લાવવો પડે ને, અને તઈ શું કરે આ ભાજપની સરકાર? કોમ નહીં કરતી। શું કે અલા પણ ટેકરા પર ઊંચું મકાન છે, ટેકરા પર મકાનોમાં તો 108 જાય ખરી ભાઈ? જાય પણ રોડ બધે રોડ બની ગયા છે, નીચે તો આપણે લાવવું પડે ને। તો આટલું કામ તમારે બોલવાનું છે, બોલજો। બાકી હવે તો વિડીયો વાળા ઓછા થઈ ગયા, બાકી પેલા વિડીયો જબ્બર આવે, મેં જોઈ ને થાકી જવું। આટલું મોટું કામ આ સરકારે કર્યું છે, ત્યારે તમારે કઈ નીચું જોયું મેં કોઈ રાખ્યું જ નથી। મારા કાર્યકર્તાને નીચું જોવું પડે એવું કામ આ ધારાસભ્ય કર્યું નથી। હજુ કુકરદા વાળા બસ મોંઘે, અમને ગાડિયાતર બસ કર્યા એવું કે પાછા, અને બીજે દાડે વિડીયો જુદો મૂકવાનો। હવે જે હોય તે તો આપ જો છોટાઉદેપુરના આ ધારાસભ્ય જેમના શબ્દો હાલ તો વિવાદનું કેન્દ્ર બની રહ્યા છે, તેમના શબ્દોને લઈને અનેક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે, કેમ કે 108 જેવી સુવિધા જે ગુજરાતના જન સુધી, ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાનો દાવો હાલ તો સરકાર કરી રહી છે, પરંતુ એક તરફ તેમના ધારાસભ્ય કયા પ્રકારનું નિવેદન આપી રહ્યા છે તે જુઓ। તેમનું કહેવું છે કે ટેકરા પર 108 કેવી રીતે પહોંચે? સરકારે તમામ રોડ બનાવી દીધા છે, પણ ટેકરા પર 108 નથી પહોંચતી, તો તે પ્રજાનો વાંક છે। હવે પ્રજાનો વાંક અહીંયા કઈ રીતે, તે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। અહીંયા ધારાસભ્ય કઈ સમજણ સાથે આ નિવેદન આપી રહ્યા છે તેના ઉપર પણ ચર્ચા થઈ રહી છે। હાલ તો આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે। તો ટેકરા પર 108 નથી પહોંચતી, તે પ્રજાનો વાંક છે। વધુ વાત કરવા માટે આપણી સાથે કોંગ્રેસ નેતા નિશાંત રાવલ જોડાઈ ગયા છે। નિશાંતભાઈ, અભયસિંહ તડવીનું આ નિવેદન તમે સાંભળ્યું, જ્યાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહી દીધું કે 108 જો કોઈ ટેકરા કે ડુંગર પર નથી પહોંચતી તો તે પ્રજાનો વાંક। આખરે કઈ સમજણ સાથે તેમણે આ નિવેદન આપ્યું હશે? જરા તમને સમજણ પડી હોય તો અમને પણ સમજાવો। ના, નિધિ, સમજણ બિલકુલ પડે છે। આ અભિમાન છે ભારતીય જનતા પાર્ટીનું, અને ખાસ કરીને ગુજરાતમાં અંબાજીથી લઈને ઉમરગામમાં જેટલી પણ આદિવાસી બેલ્ટ છે, વિસ્તાર છે, એમને હંમેશા વિકાસથી વંચિત રાખવાનું જે ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી વર્ષોથી કરતી આવી છે। આદિવાસીનો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માત્ર વોટ લેવા માટે ઉપયોગ કરે છે। આદિવાસીને કોઈ પણ પ્રકારની ફેસિલિટી આપવામાં ભારતીય જનતા પાર્ટી માનતી નથી। જો કોંગ્રેસના શાસનમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા માત્ર એક બાપુનો, એક મહારાજનો વોટ લેવા માટે ટેકરી ઉપર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો ઓફિસર ઈવીએમ મશીન સાથે જઈ શકતો હોય, તો એક આદિવાસીની જાન બચાવવા માટે ટેકરી ઉપર એમ્બ્યુલન્સ કેમ ના જઈ શકે? તમે ગુજરાત મોડલ તરીકે પ્રસ્તુત કર્યું છે ભારત દેશમાં ગુજરાતને, અને તમને શરમ આવી જોઈએ કે જે આદિવાસી વિસ્તાર, તમે આદિવાસીઓના જળ જંગલ જમીન છીનવી લીધા, હવે તમે એમને મેડિકલ ફેસિલિટી નથી આપી શકતા। આપણે જોયું હતું કે કોરોના વખતે મેડિકલ ફેસિલિટીની કેવી ધજ્જિયા ઉડી હતી ગુજરાતની, તો કોરોનામાંથી પણ નથી શીખ્યા, અને ત્યાંના ધારાસભ્ય, સંખેડાના ધારાસભ્ય એવો જવાબ આપતા, જે પોતે આદિવાસી છે, કે મેડિકલ ફેસિલિટી, એમ્બ્યુલન્સ ત્યાં ના પહોંચી શકે, એમને જાતે એમનો વહીવટ કરવાનો, એમને જાતે એમનું એરેન્જમેન્ટ કરવાનું, આનાથી મોટી શરમની વાત હોય જ નહીં। મારું તો સ્પષ્ટ માનવું છે કે આ ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છતી કરી છે આદિવાસી સમાજની સામેની, અને એમને એમના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ। નહીં આપે તો આવતીકાલે રાહુલ ગાંધીજી આદિવાસી સમાજને મળવા માટે વડોદરા ખાતે ગુજરાતની પાવન ભૂમિ પર આવી રહ્યા છે। રાહુલ ગાંધીજી મજબૂર કરશે એમને રાજીનામું આપવા માટેના મુદ્દો અમે સંસદમાં પણ લઈ જઈશું। આ ખૂબ જ શરમજનક અને ગંભીર બાબત કહેવાય નથી।
બિલકુલથી ગંભીર બાબત કહેવા મારી સાથે વાત કરવા માટે આભાર. તો આપ જો અભિસિંહ તડવીનો આ વિડીયો વાયરલ થયો છે, જે બાદ કોંગ્રેસ પણ કહી રહ્યું છે કે આદિવાસી સમાજ સુધી સુવિધા ન પહોંચે, તેમનો વિકાસ ન થાય, વિકાસથી વંચિત રાખવામાં આવે, તે પ્રકારના પ્રયત્નો હંમેશાથી ભાજપ સરકાર કરતી આવી છે અને તે જ વાત અહીંયા ખુલ્લી પડી રહી હોય તેવું તેમણે કહ્યું છે.